વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને જે પ્રથમ પરીક્ષા લેવાની હતી એના વિશે 99% લોકોને ખ્યાલ હશે કે એ એક્ઝામ લેવાની હતી 11 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે, એટલે કે આ સમયગાળા દરમિયાન. હવે એમાં ફેરફાર કરીને ધોરણ 9 થી 12 આ બંને માટે, એટલે કે ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે એવો નિર્ણય લીધો છે કે 3 જે એક્ઝામ હવે આ 2025 ની પ્રથમ સત્રની એક્ઝામ જે હવે દિવાળી પહેલા હોય છે એ 11 થી 20 સપ્ટેમ્બર દરમિયાન લેવાની હતી એ હવે લેવાશે 3 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર સુધી. મતલબ તમારા ટાઈમ ટેબલ પાછળ ગયા છે, એક્ઝામ પાછળ લેવાશે. ઓકે, અને આ એક્ઝામની અંદર જૂન થી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ લેવાશે. બાકી પછીનો જે અભ્યાસક્રમ છે એ જશે સેકન્ડ સેમેસ્ટરની એક્ઝામમાં, જેનું કટઆઉટ તમે નીચે જોઈ શકો છો. અને આની અંદર બીજી એક મહત્વની વસ્તુ એ પણ છે કે આ બધી વસ્તુની જાણ દરેક સુધી પહોંચાડવાની કહી દેવામાં આવેલી છે. અને આ જે બોર્ડ છે, ગુજરાત બોર્ડ, એના દ્વારા જ આ વસ્તુની માહિતી જાણ આપવામાં આવેલી છે, પરિપત્ર જ આપવામાં આવેલો છે. તો આવા જ વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.